આ હવે લક્ષ્ય, ઈચ્છાવૃત્તિ અને ક્રિયાવૃત્તિ આ બંને એક થઈ અને પછી જ્ઞાનવૃત્તિ એટલે પછી અભ્યાસ. જ્ઞાનવૃત્તિ એટલે શું? અભ્યાસ. આ જ્ઞાન હજી સુષુમ્ના આખી ખુલે નહીં ત્યાં સુધી જ્ઞાનવૃત્તિ રહે. સુષુમ્ના ખુલી જાય ત્યારે જાણ આવે, એ પહેલાં જાણ ના આવે. આ પાક્કું રાખજો, સુષુમ્ના ખુલે ત્યારે જ જાણ આવે. અને સુષુમ્ના ક્યારે ખુલે? ઈચ્છાવૃત્તિ અને ક્રિયાવૃત્તિ. આ નાડી અને આ શ્વાસ બંને આમ તો જનરલી એક થાય એટલે આપણી અંદર સુષુમ્ના દર કલાકે 2 મિનિટ કે 4 મિનિટ ખુલે છે. એ પણ ખબર છે. એ કરતાં આપણી સિસ્ટમમાં મૂકી દીધું છે. વિચાર કરો કે એ સિસ્ટમમાં મૂકીને કીધું જો તમને ખબર પડે ને તો અહીંયા તમે લક્ષ્ય પૂજન કરો આ સમયે. આપણે તો આખો દિવસ પદાર્થ ભાવમાં એટલા પડ્યા હોય એટલે આપણને આપણી એ વૃત્તિ અંદર આવે ને. જો સુષુમ્ના જ્યારે ખુલે ને અંદર, જ્યારે નેચરલ પહેલાંમાં દર કલાકે એક વખત થાય ત્યારે તમારું મન એકદમ શાંત થઈ જાય. જો તમે તમારા મનને તમારી વૃત્તિઓને જોયા કરતા હો તો તમને ખબર પડે કે આ સમયે શાંત, ત્યારે 2 મિનિટ ખાલી બેસી જવાનું, કેવલ કરતાનું એક લક્ષ્ય રાખી દેવાનું. તો ત્યાં આગળ ઉન્મુનીને જાગ્રત આવી જાય. આવું દર કલાકે થાય છે અને એમાં સંધ્યા સમયે ખાસ થાય છે. તો હવે આ વસ્તુ કરતાંય આપી છે, આપણે હજી નથી કરી શકતા. ચાલો જવા દો, એ નથી થતું આપણાથી. તો હવે મારે શું કરવાનું? મારી ઈચ્છા અને ક્રિયા આ બંને એક બાજુ. અને કે દ્વારા લેવાની? હવે સમજો. હવે અહીંયા આગળ શ્વાસને અહીંયા શ્વસંવેદ છે. એટલે તમે શ્વાસને પણ કરતાંય બધા ઉપાયો આપી દીધા તમને કે શ્વાસને પણ તમે ભેગો કરો ત્યારે થાય. તો હવે શું કરવાનું? અનુલોમ વિલોમ પ્રાણાયામ છે. એ પ્રાણાયામ તમે કરો એટલે પહેલાં આ નાડી શોધન કરો એટલે આ નાડી તમારી બંને શુદ્ધ થઈ જાય. એટલે તમારું અંદરનું બધું એ વખતે નિર્મળ થઈ જાય, શ્વાસ નિર્મળ થઈ જાય. પછી એ બંને થઈને જ્યારે બંને તમે જઈને કુંભકમાં ઉપર જઈને ભેગા કરીને કુંભક રહો તો પણ ત્યાં આગળ સુષુમ્ના ખુલવાના પૂરા ચાન્સીસ છે.